નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુ એપ ઓનલાઈન ક્લાસીસમાં આપનું સ્વાગત છે. ખૂબ સુંદર મજાના પ્રતિસાદ સાથે તમામ સબ્જેક્ટને આવરી લેતો એક એપ જે માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ નર્સિંગના બધા જ સબ્જેક્ટ જે તમે ક્લાસીસમાં એકચ્યુઅલ ક્લાસીસમાં ભણો એ જ પ્રકારના તમામ સબ્જેક્ટ આપ વર્ચ્યુઅલ ક્લાસીસમાં 100% સમજી શકો. તમામ સ્ટુડન્ટ મિત્રોને આર્થિક રીતે પરવડે અને પોતાના સમય અનુસાર આ લેક્ચરો જોઈ શકે અને એટેન્ડ કરી શકે તે હેતુસર આપણે માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ ઓનલાઈન ક્લાસીસ ચાલુ કરેલ છે. તો જે લોકો આ ક્લાસીસ સાથે જોડાયેલા છે તેઓ પોતે અન્ય મિત્રોને પણ આ ક્લાસીસ અંગે જાણ કરે, જેથી કરી અને દરેક મિત્રોને ખૂબ નોમિનલ ચાર્જમાં સારામાં સારું એજ્યુકેશન મળી શકે. અને સાથે સાથે તમે જે વર્ક કરો છો, જોબ કરો છો એ પણ ચાલુ રાખી અને આપ આ ક્લાસીસ એટેન્ડ કરી શકો. તો ચાલો જોઈએ ફર્સ્ટ એડમાં આપણે આગળ લાઈફ થ્રેટનિંગ કન્ડિશન અને એમાં ખાસ કરીને બ્લીડિંગ. તો અસંખ્ય વખત પ્રશ્ન આપણને બ્લીડિંગ વિશે પૂછાય અને આ અગાઉ પણ આપણે ભણી ગયા કે બ્લીડિંગ ક્યાંથી થાય છે તે ઉપરથી તેના નામ આપેલા હોય. દાખલા તરીકે નાકમાંથી થતું હોય તો એને એપિટ્રેક્સિસ કહેવાય, કફમાં હોય તો હિમોપ્ટિસિસ કહેવાય, સ્ટૂલમાં હોય તો મલિના અને યુરિનમાં હોય તો હિમેચ્યુરિયા. તો આ રીતના પ્રશ્નો આમાંથી અવારનવાર પૂછાતા હોય. તો બ્લીડિંગ અથવા તો હેમરેજ એટલે આપણને ખ્યાલ છે કે કોઈ પણ ઈજા થાય અથવા તો ઓપરેશન વખતે જે બ્લડ વેસલ્સ છે એ કપાવાથી જે બ્લડ વહે એને બ્લીડિંગ કહેવાય. બ્લીડિંગ બે પ્રકારના હોય, એક એક્સટર્નલ એટલે કે શરીરના બહારના ભાગમાં વહેતું હોય, જેમાં મોટા ભાગે કેપિલરી બ્લીડિંગ, વેનસ બ્લીડિંગ અને આર્ટરિયલ બ્લીડિંગ હોય. બીજું ઇન્ટરનલ બ્લીડિંગ કે જેમાં બોડી કેવિટીમાં બ્લડનો સંગ્રહ થતો હોય, એમાં પ્રાઇમરી બ્લીડિંગ જેમાં બ્લડ વેસલ્સને ઈજા થાય અને તરત જ જે બ્લીડિંગ થાય તો પ્રાઇમરી બ્લીડિંગ કહેવાય. ઘણી વખત એવું બને કે વુન્ડ છે એ એકદમ સરસ મજાનું થઈ જાય, જામી જાય, બ્લડ ક્લોટ થઈ જાય, પણ અચાનક કોઈ પણ પ્રકારની એવી કન્ડિશન જોવા મળે કે જેના હિસાબે હિલિંગમાંથી ફરીથી બ્લડ લોસ થવા માંડે તો એને કહેવાય સેકન્ડરી બ્લીડિંગ. બ્લીડિંગ કઈ જગ્યાએથી થાય છે, હમણાં જ આપણે જે રીતે ચર્ચા કરતા હતા કે બ્લીડિંગ કઈ જગ્યાએથી થાય છે એ પ્રમાણે એના નામ હોય. એમાંનું પેલું છે બ્લીડિંગ ફ્રોમ લંગ્સ અને એને કહેવાય હિમોપ્ટિસિસ. યાદ રાખજો, દર વખતે પરીક્ષામાં પૂછાય કે લંગ્સમાંથી થતા બ્લીડિંગને નીચેના પૈકી શાના વડે ઓળખવામાં આવે છે, તો હિમોપ્ટિસિસ. બ્લીડિંગ ફ્રોમ સ્ટમક તો હિમેટેમેસિસ. સ્ટમકમાંથી બ્લીડિંગ આવે તો એને કહેવાય હિમેટેમેસિસ. આપણને કોઈ એમ પૂછે કે કફ દ્વારા બ્લીડિંગ નીકળે તો એને શું કહેવાય, તો હિમોપ્ટિસિસ કહેવાય. વોમિટિંગમાં બ્લીડિંગ આવે તો એને શું કહેવાય, તો હિમેટેમેસિસ કહેવાય. આ પણ યાદ રાખજો. નેક્સ્ટ છે બ્લીડિંગ ફ્રોમ ધ ઇન્ટેસ્ટાઇન. તો ઇન્ટેસ્ટાઇનમાંથી બ્લીડિંગ થતું હોય એટલે કે સ્ટૂલ મારફતે બ્લડ આવતું હોય તો એને કહેવાય મલિના. યાદ રાખજો, એને કહેવાય મલિના. બ્લીડિંગ ફ્રોમ નોઝ એટલે કે નાકમાંથી જ્યારે બ્લીડિંગ થતું હોય તો આવું બ્લીડિંગ છે એ એપિટ્રેક્સિસ તરીકે ઓળખાય, એપિટ્રેક્સિસ કહેવાય.
બ્લીડિંગ ફ્રોમ સ્કલ, જેને આપણે સેરેબ્રલ હેમરેજ કહેશું. સ્કલમાંથી બ્લીડિંગ થાય, સ્કલ કેવિટીમાં જ બ્લડ ભરાય તો એને કહેવાય સેરેબ્રલ હેમરેજ. ઘણી વખત બ્લીડિંગ પેઢામાંથી થતું હોય, બ્લીડિંગ ફ્રોમ ગમ હોય. ત્યાર પછી બ્લીડિંગ ફ્રોમ યુરેથ્રા, એટલે કે યુરિન દ્વારા બ્લડ બહાર આવતું હોય તો એની કહેવાય હિમેચ્યુરિયા. યાદ રાખજો, હિમેચ્યુરિયા. બ્લીડિંગ ફ્રોમ વજાઇના તો એને કહેવાય વજાઇનલ બ્લીડિંગ. અને ઘણી વખત બ્લીડિંગ વેરિકોઝ વેઇન, એટલે કે જે વેઇન ફૂલાઈ ગઈ હોય ઘણી વખત તૂટી જાય અને એ તૂટવાથી પણ વેરિકોઝ વેઇનમાંથી પણ બ્લીડિંગ થતું હોય. આ ઉપરાંત કોઈ પણ પાર્ટ્સમાં લાગવાથી બ્લીડિંગ થાય. તો આ હતા કેટલાક બ્લીડિંગ પોઈન્ટ કે જે અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય, જેમાં હિમોપ્ટિસિસ, હિમેટેમેસિસ, એપિટ્રેક્સિસ, મલિના, હિમેચ્યુરિયા, આવા શબ્દો આપણે યાદ રાખવાના છે. ટ્રીટમેન્ટમાં આપને ખ્યાલ છે કે જે સિંગલ બોન ઉપર ઘણી વખત ઇન્જુરી થઈ હોય તો જે બેન્ડેજ બાંધવામાં આવે, જે રબર બેન્ડેજ, એને શું કહેવાય? તો એને કહેવાય ટુર્નિકેટ. યાદ રાખવાનું છે, સિંગલ બેન્ડેજ ઉપર રબર જે બેન્ડેજ બાંધીએ સિંગલ બોન પર તો એને કહેવાય ટુર્નિકેટ. એને કન્સ્ટ્રક્ટિવ બેન્ડેજ પણ કહેવામાં આવે. ત્યાર પછી જુદી જુદી કન્ડિશન કે જે કન્ડિશનમાં આપણને ફર્સ્ટ એડની જરૂર પડે, ફર્સ્ટ એડરની જરૂર પડે, એવા કન્ડિશનમાં ડ્રાઉનિંગ. એક વખત પ્રશ્ન પૂછાયેલો છે કે ડ્રાઉનિંગ થવાથી નીચેના પૈકી કયા કારણોસર વ્યક્તિ મૃત્યુ પામે છે? તો એને કહેવાય આસ્ફેક્સિયા. કારણ કે ડ્રાઉનિંગમાં એક વખત લંગ્સમાં પાણી દાખલ થઈ જાય તો શ્વાસોશ્વાસ અટકી જાય અને પરિણામે જે ઓક્સિજન મળવો જોઈએ એ મળે નહીં અને વ્યક્તિનું ડેથ થઈ શકે. તો ડ્રાઉનિંગમાં મેઇન કોઝ હોય તો એ આસ્ફેક્સિયા છે. હેંગિંગ એટલે કે લટકીને ઈરાદાપૂર્વક અથવા તો કોઈ પણ એક્સિડન્ટ વખતે મશીનરીમાં ટાઈ આવી જાય તો એવી વખતે તો એને કહેવાય હેંગિંગ. આમાં પણ આસ્ફેક્સિયાના લીધે જ થતું હોય. તો જોઈએ આસ્ફેક્સિયા તો ઘણી વખત શરીરના સેલ અને ટિશ્યુને ઓક્સિજન ન મળે, જેના કારણે જે તે ભાગ બ્લુ થઈ જાય તો એને આપણે આસ્ફેક્સિયા કહીશું. બ્લુ બેબી પણ કહી શકાય. બ્રેઇનમાં આવેલા નર્વ સેલ્સને માત્ર 3 મિનિટ જ જો ઓક્સિજન ન મળે તો નર્વ સેલ છે ડેમેજ થાય, ઘણી વખત મૃત્યુ પણ થાય અને ઘણી વખત મેમરી લોસ પણ થઈ શકે. ચોકિંગ ઓફ ફૂડ, તો ગળામાં કોઈ પણ ફૂડ પાર્ટિકલ અટકી જાય તો એને કહેવાય ચોકિંગ ઓફ ફૂડ. ત્યાર પછી એવું જ વારંવાર પૂછાતો પ્રશ્ન અને શોક. શરીરના વાઇટલ ઓર્ગન કે જેમને બ્લડ સપ્લાય બરાબર ન મળતું હોય અને વ્યક્તિ બેભાન થાય તો એવી કન્ડિશનને શોક કહેવાય. પ્રશ્ન એવો થાય કે વાઇટલ ઓર્ગન કયા કયા? તો વાઇટલ ઓર્ગન્સમાં બ્રેઇન, હાર્ટ, લીવર, લંગ્સ અને કિડની, આને આપણા શરીરના વાઇટલ ઓર્ગન્સ કહેશું. કાર્ડિયોરેસ્પિરેટરી એરેસ્ટ, જેમાં રેસ્પિરેશન અને હાર્ટબીટ બંને એક સાથે બંધ થાય, જેને કાર્ડિયોરેસ્પિરેટરી એરેસ્ટ કહેવાય. કન્વલ્જન, તો જે કોઈ આપણા મસલ્સ હોય જે રિધમિક જે મૂવમેન્ટ થતી હોય એ મૂવમેન્ટમાં અચાનક ફેરફાર થાય
અને પરિણામે જે આંચકી આવે તો એને આપણે કન્વલ્જન કહીશું. અને કન્વલ્જન ઘણી વખત સેપ્ટિસેમિયા એટલે કે બ્લડમાં ટોક્સિન કે પોઈઝન ભળવાને કારણે થતું હોય. અહીં આપણે ખાસ યાદ રાખશું કેટલીક દવાઓ છે અને એમના એન્ટીડોટ એટલે કે આ દવાની અસર ઓછી કરવા માટે એમના મારણરૂપ જે દવા છે જેને ન્યુટ્રલાઇઝ કરે એવી દવા છે. એવી દવાના આપણે નામ જેટલા યાદ રહે એટલા રાખ્યો. જો કોઈ વ્યક્તિ આપણી પાસે સ્ટ્રોંગ એસિડ પીને આવે તો એના એન્ટીડોટ તરીકે આપણે એને શું આપવું જોઈએ? તો વીક આલ્કલાઇન એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ આપવું જોઈએ. સ્ટ્રોંગ એસિડ હોય તો આલ્કલીનો ઉપયોગ થાય, આલ્કલાઇ હોય તો વીક એસિડનો ઉપયોગ થાય, જેથી કરીને એસિડ બેઝ એ ન્યુટ્રલાઇઝ થઈ જાય અને તટસ્થ થઈ જાય. એવી જ રીતે સ્ટ્રોંગ આલ્કલી પોઈઝન હોય તો એને આપણે લાઇમ જ્યુસ એટલે કે વીક એસિડ આપવાથી એ એના એન્ટીડોટ તરીકે કામ કરે. કોઈ પણ પ્રકારના ડિસઇન્ફેક્ટન્ટ પીવાઈ ગયા હોય, દાખલા તરીકે ફિનાઇલ છે, ડેટોલ છે, આ પ્રકારના ડિસઇન્ફેક્ટન્ટ જ્યારે વ્યક્તિ પી લીધું હોય તો એવી કન્ડિશનમાં એન્ટીડોટ તરીકે મેગ્નેશિયમ સલ્ફેટ અથવા તો લિક્વિડ પેરાફિનનો ઉપયોગ થાય. કેરોસીન અથવા તો પેટ્રોલ જેવા પોઈઝનમાં લિક્વિડ પેરાફિન એ એનું સારામાં સારું એન્ટીડોટ છે. ફોસ્ફરસ એટલે આપણે જોયું છે કે જે ઉંદર મારવાની દવા હોય એમાં ક્વિકફોસ હોય. આ ઉપરાંત જે મેચબોક્સ હોય, માચિસ હોય, એના ઉપરનું જે સળી ઉપરનું જે હેડ છે એ પણ ફોસ્ફરસ હોય. તો જ્યારે ફોસ્ફરસ પોઈઝન હોય ત્યારે એના એન્ટીડોટ તરીકે પીપી એટલે કે પોટેશિયમ પરમેંગનેટ એ સારામાં સારું એનું એન્ટીડોટ છે. એસ્પિરિન જેવી દવાઓના ઓવરડોઝમાં સોડિયમ બાયકાર્બોનેટ અથવા તો સ્ટ્રોંગ કોફી કે ટી, સ્લીપિંગ ટેબ્લેટ એટલે કે કોઈ પણ સેડેટિવ ડ્રગ્સ લીધેલી હોય સ્લીપિંગ ટેબ્લેટમાં તો એના એન્ટીડોટ તરીકે હોટ કોફી અથવા તો કીપ અવેક જાગૃત રાખવાનો પ્રયત્ન કરો. ઓપિયમ અથવા તો મોર્ફિયા જેવી ડ્રગ્સમાં પોટેશિયમ પરમેંગનેટ અને હોટ કોફી આ એનો એન્ટીડોટ કહી શકાય. તો આ હતા કેટલાક ડ્રગ્સ અને એના એન્ટીડોટ. ત્યાર પછીનો આપણો ટોપિક છે બાઇટ અને સ્ટિંગ. બાઇટ કેને કહેવાય? તો સ્કોર્પિયન, વીછી તો કરડે, સ્ટિંગ તો ડંખ મારે. તો સ્ટિંગ એટલે મધમાખી હોય તો સ્ટિંગ કહેવાય. ત્યાર પછી આર્ટિફિશિયલ રેસ્પિરેશન, જેમાં બહુ આપણને મેથડ પૂછાતી નથી, પણ આર્ટિફિશિયલ રેસ્પિરેશનમાં માત્ર બેગેન માસ્ક વડેની જે ટ્રીટમેન્ટ છે, જે મેથડ છે જેને રિસક્સિટેશન કહેશું આપણે, એ આપણા માટે અગત્યનું છે. મેન્યુઅલ મેથડ હોય અને માઉથ ટુ માઉથ હોય, જેમાં હોલ્ગર, નેલ્સન, સિલ્વેસ્ટર અને શેફર્સ મેથડ છે. માઉથ ટુ માઉથ મેથડ છે બેગ એન્ડ માસ્ક મેથડ અને વેન્ટિલેટર. આ આર્ટિફિશિયલ રેસ્પિરેશન આપવાની મેથડ છે. હોલ્ગર નેલ્સન મેથડ તમે જુઓ છો, આ પ્રકારની મેથડ જેમાં વ્યક્તિને ઊંધો સુવડાવી અને બંને હાથ ચેસ્ટ પર રાખી, બેક પર રાખી અને વારંવાર દબાણ આપવામાં આવે. ત્યાર પછી એના ખંભા પહોળા કરી અને શ્વાસ લેવડાવવામાં આવે, હોલ્ગર નેલ્સન. સિલ્વેસ્ટર મેથડમાં વ્યક્તિને ચત્તો સુવડાવવાનો છે અને પોઝિશન આપી અને બંને હાથ છૂટા કરી પાછા ભેગા કરી અને છાતી ઉપર પ્રેશર આપવાનું છે, સિલ્વેસ્ટર મેથડ. શેફર્ડ મેથડમાં પ્રોન પોઝિશનમાં
વ્યક્તિના લંગ્સના છેડા એટલે કે છેક એબડોમિન પાસે પુષ્કળ દબાણ આપી અને ચેસ્ટને કમ્પ્રેસ કરવાનું છે. માઉથ ટુ માઉથ રેસ્પિરેશન, જેમાં એક્સટર્નલ ચેસ્ટ કમ્પ્રેશન, આપણે જેને CPR કહીએ, આ પ્રકારનું CPR. અને ત્યાર પછી વારંવાર પૂછાતો આ પ્રશ્ન કે આર્ટિફિશિયલ રેસ્પિરેશન આપ્યા બાદ કઈ પલ્સ તપાસવામાં આવે છે, તો આને કહેવાય કેરોટીડ પલ્સ. યાદ રાખજો, કેરોટીડ પલ્સ તપાસવામાં આવે. બાળકોમાં જ્યારે રિસસસિટેશન કરવાનું હોય ત્યારે બેગ એન્ડ માસ્કનો ઉપયોગ થાય. ચેસ્ટ દબાણમાં માત્ર એક હાથની હથેળીનો જ ઉપયોગ કરવાનો હોય. દબાણ વખતે કેટલી છાતી દબાવવી જોઈએ, તો 2.5 થી 3.5 સેન્ટીમીટર જેટલી દબાણ આપવાનું હોય. દર મિનિટે 80 વખત દબાણ આપવું જોઈએ અને 20 કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવા જોઈએ. તો આ પણ યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણા માટે અવારનવાર પૂછાતું અને એ છે ડિઝાસ્ટર એટલે કે આફતો. પછી કુદરતી આફત હોય જેને કહેવાય નેચરલ કેલામિટી, કે માણસ દ્વારા હોય જેને કહેવાય મેન મેડ કેલામિટી. તો એમના પ્રકાર છે નેચરલ ડિઝાસ્ટર, જેમાં ફ્લડ, વિન્ડસ્ટ્રોમ, સાયક્લોન, હેરિકેન એટલે કે વાવાઝોડું, અર્થક્વેક એટલે કે ધરતીકંપ, વેલ્કેનિક ઇરપ્શન એટલે કે જ્વાળામુખી ફાટી નીકળવો, આ બધા નેચરલ ડિઝાસ્ટર કહેવાય. મેન મેડ અનઇન્ટેન્શનલ ડિઝાસ્ટર એટલે કે હોય માનવ સર્જિત પણ ઘણી વખત ઈરાદા રહિત હોય. ફાયર, એક્સપ્લોઝન, એક્સિડન્ટ, આ બધા એવા છે કે જે ઈરાદા રહિત પણ હોઈ શકે. મેન મેડ અને ઇન્ટેન્શનલ કે જે ઈરાદાપૂર્વક હોય એવા ડિઝાસ્ટરમાં ન્યુક્લિયર વોરફેર, એટમ બોમ્બ, હાઇડ્રોજન બોમ્બ, બાયોલોજિકલ વોરફેર, કેમિકલ વોરફેર, કન્વેન્શનલ વોરફેર. તો આ બધા છે એ મેન મેડ અને ઇન્ટેન્શનલ ડિઝાસ્ટર કહેવાય, જે ઈરાદાપૂર્વક કરવામાં આવતી આફતો કહેવાય. ત્યારબાદ ધરતીકંપ એટલે કે અર્થક્વેકમાં એકાદ પ્રશ્ન, અને એ છે તીવ્રતાનો પ્રશ્ન કે ધરતીકંપની તીવ્રતાની શામાં મપાય, તો રિક્ટર સ્કેલમાં મપાય. યાદ રાખવાનું છે. અને મર્કેલી વડે દર્શાવવામાં આવે. પુષ્કળ પ્રમાણમાં એનર્જી છૂટી પડતી હોય અને ધ્રુજારી આવે, જે 2.5 ને હળવી ધ્રુજારી કહેવાય. જ્યારે 7 કે તેથી વધુ હોય તો એમની તીવ્રતા વધારે હોય. તો આ હતા કેટલુંક આપણો જે લિટરેટિવ. ત્યાર પછી આપણે આગળ જોશું અને એ છે આપણા MCQ. કયા પ્રકારના આપણને MCQ પૂછાઈ શકે, તો એમાંનું પહેલું ધરતીકંપની તીવ્રતાને શાના વડે માપવામાં આવે. હમણાં આપણે જેમની ચર્ચા કરી, અને એનો જવાબ આવશે ઓપ્શન બી, રિક્ટર સ્કેલ. કયા દેશના બાળકોને નિયમિતપણે અર્થક્વેક ડ્રીલ કરાવવામાં આવે છે? એવો કયો દેશ છે કે જ્યાં નિયમિતપણે અર્થક્વેક ડ્રીલ કરવામાં આવે, મોક ડ્રીલ કરવામાં આવે કે ધરતીકંપ આવે તો શું કરવું જોઈએ? ભારત, અમેરિકા, જાપાન કે ન્યુઝીલેન્ડ? તો અહીં સાચો જવાબ આવશે જાપાન. બીજા વિશ્વ યુદ્ધ વખતે પ્રથમ એટમ બોમ્બ ક્યાં નાખવામાં આવ્યો હતો? તો બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જે એટમ બોમ્બ નાખવામાં આવેલો હતો એ હતો હિરોશિમા અને નાગાસાકી, આ બે શહેરમાં. જમણો હાથ આખો દાજી ગયો હોય તો કેટલા ટકા બંશ ગણાય?
જમણો હાથ આખો દાજી ગયો હોય તો એક હાથ દાજી ગયો હોય તો રૂલ્સ ઓફ 9 મુજબ 9%. ફ્રેક્ચરને સંકેતમાં શાના વડે દર્શાવી શકાય તો એ તમને યાદ છે અને એ છે આ નિશાની ઓપ્શન એ. એક્સરે થી કયા પ્રકારનું બર્ન્સ થાય છે? એક્સરે થી થતા બર્ન્સને શું કહેવાય? કેમિકલ બર્ન્સ, રેડિયેશન બર્ન્સ, ઇલેક્ટ્રિકલ બર્ન્સ કે એક પણ નહીં? તો એક્સરે એટલે રેડિયેશન બર્ન્સ કહેવાય. બર્ન્સની ટકાવારી નક્કી કરવાના નિયમને રૂલ્સ ઓફ 7, રૂલ્સ ઓફ બર્ન્સ, રૂલ્સ ઓફ 9, ધ બર્ન્સ રૂલ્સ. તો અહીં સાચો જવાબ આવશે રૂલ્સ ઓફ 9. સળગતી વ્યક્તિની તાત્કાલિક આગ બુઝાવવા માટે ખાલી જગ્યા ઉપયોગ કરવો હિતાવહ છે. શાનો ઉપયોગ કરવો જોઈએ? કપડામાં લપેટવું, પાણી રેડવું, જમીન પર આડોટાવવું કે ઉપરના તમામ? તો અહીં સાચો જવાબ આવશે ઉપરના તમામ. કપડામાં પણ વીંટાળી શકાય જાડા, પાણી પણ રેડી શકાય અને જમીન પર આડોટાવી પણ શકાય. કેવા સંજોગોમાં 1% બર્ન્સ પણ જાન લેવા નીવડે છે? ફેટલ કેવા પ્રકારનું બર્ન્સ હોય તો 1% બર્ન્સ પણ ફેટલ નીકળે, એટલે કે વ્યક્તિ મૃત્યુ પામી શકે 1% બર્ન્સમાં પણ. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી. પ્રાઇવેટ પાર્ટમાં જે બર્ન્સ થાય એને આપણે 1% બર્ન્સ કહેશું અને એવી કન્ડિશનમાં વ્યક્તિ મૃત્યુ પામી શકે છે. માનવ સર્જિત ભૂલના કારણે પ્રોસિજર વખતે દર્દીને ફ્રેક્ચર થાય તો તેને યાદ રાખજો. એક વખત પ્રશ્ન પૂછાયેલ છે કે આપણાથી કંઈ ભૂલ થઈ હોય અને પેશન્ટને ફ્રેક્ચર થાય તો એવા ફ્રેક્ચરને કહેવાય ઇન્ડ્યુસ ફ્રેક્ચર. કેવું ફ્રેક્ચર કહેવાય? ઇન્ડ્યુસ ફ્રેક્ચર. ફ્રેક્ચર થયેલ ભાગનું હલનચલન અટકાવવા શાનો ઉપયોગ થાય છે? પ્લાસ્ટર મારવું, સ્પ્લિન્ટ મારવી, બેન્ડેજ મારવો કે ઉપરના તમામ? તો અહીં આપણે ઉપરના. તો અહીં સાચો જવાબ આવશે ઉપરના તમામ. સ્પ્લિન્ટ પર મારી શકાય, પ્લાસ્ટર પણ મારી શકાય અને બેન્ડેજ પણ બાંધી શકાય. લંગ્સમાંથી બ્લીડિંગ થાય તો એને શું કહેવાય? અને આપણે જોઈ લીધું અને દર વખતે પૂછાતો પ્રશ્ન છે. તો આ ટાઈપનો પ્રશ્ન પૂછાય. એ હિમોપ્ટિસિસ, બી હિમેટેમેસિસ, સી હિમેચ્યુરિયા અને ડી મલિના. તો અહીં લંગ્સમાંથી બ્લીડિંગ થાય તો એને આપણે કહેશું હિમોપ્ટિસિસ. નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્ટમકમાંથી બ્લીડિંગ થાય તો તેને શું કહેવાય? હિમોપ્ટિસિસ, હિમેટેમેસિસ, હિમેચ્યુરિયા અને મલિના. તો અહીં સાચો જવાબ આવશે હિમેટેમેસિસ. નેક્સ્ટ ક્વેશ્ચન એવો જ. અને નોઝમાંથી એટલે કે નાકમાંથી બ્લીડિંગ થાય, રક્તસ્રાવ થાય તો તેને આપણે શું કહેશું? હિમોપ્ટિસિસ, હિમેટેમેસિસ, હિમેચ્યુરિયા કે એપિટ્રેક્સિસ? તો અહીં સાચો જવાબ આવશે એપિટ્રેક્સિસ. સ્ટૂલ સાથે રક્તસ્રાવ હોય તો એને શું કહેશું? સ્ટૂલમાં બ્લીડિંગ થાય આવે તો એને કહેશું ઓપ્શન ડી અને એ છે મલિના. યુરિનમાં બ્લીડિંગ થાય, બ્લડ આવે તો એવી કન્ડિશનને આપણે કહેશું ઓપ્શન સી અને હિમેચ્યુરિયા. હથેળીના ભાગે બ્લીડિંગ બંધ કરવા માટે ટુર્નિકેટ ક્યાં બાંધવી જોઈએ? બહુ સરસ મજાનો પ્રશ્ન છે અને પૂછાય એવો પ્રશ્ન છે કે ફોરઆર્મમાં કોઈ પણ વસ્તુ વાગી હોય અને બ્લીડિંગ થતું હોય તો ટુર્નિકેટ એટલે રબર બેન્ડેજ, કન્વેન્શનલ બેન્ડેજ ક્યાં બાંધવો જોઈએ?
તો ટુર્નિકેટ બાંધવાનો નિયમ છે સિંગલ બોન ઉપર જ ટુર્નિકેટ બાંધવી જોઈએ. તો 4 આર્મ ઉપર આવતું સિંગલ બોન એટલે કે કહેવાય હ્યુમરસ. તો અહીં આપણે હ્યુમરસ ઓપ્શન એ હ્યુમરસ બોન પર ટુર્નિકેટ બાંધવી જોઈએ. કોઈ પણ વુંડને સાફ કરતી વખતે અંદરથી બહારની તરફ, બહારથી અંદરની તરફ, ઉપરથી નીચે કે નીચેથી ઉપર. તો આ પ્રશ્ન પણ આપણે જોયું કે કોઈ પણ વુંડ સાફ કરવો હોય તો એને આપણે અંદરથી બહારની તરફ સાફ કરવો જોઈએ, જેથી બહારનું ઇન્ફેક્શન અંદર લાગે નહીં. ટ્રેક્શન આપવાથી, જો આપણે ટ્રેક્શન આપીએ તો શું ફાયદો થાય? તો મસલ સ્પાઝમ અને પેઇન ઓછું થાય, શાફ્ટ ફીમર ફ્રેક્ચરમાં રાહત થાય, સર્વાઇકલ ઇન્જુરીમાં રાહત થાય. તો આ તમામ ફાયદાઓ છે એ ટ્રેક્શનના છે. તો અહીં સાચો જવાબ આવશે ઉપરના તમામ. પ્લાસ્ટર કાસ્ટ શાનું બનેલું હોય? તો પ્લાસ્ટર આપણે જે આપીએ પેશન્ટને ઇમોબિલાઇઝેશન માટે, તો એ શાનું બનેલું હોય? તો એ બનેલું હોય POP એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ. પ્લાસ્ટર ઓફ પેરિસનું બીજું નામ, તો પ્લાસ્ટર ઓફ પેરિસ બીજા કેનાથી ઓળખાય? તો એને કહેવાય એ બોરિક પાવડર, પ્લાસ્ટર સોલ્ટ, જીપ્સમ સોલ્ટ કે લાઇમ સોલ્ટ. તો અહીં સાચો જવાબ આવશે જીપ્સમ સોલ્ટ. ત્યાર પછી છે બોરિક પ્લાસ્ટર ઓફ પેરિસમાં શું શું વસ્તુ આવે? તો પ્લાસ્ટર ઓફ પેરિસમાં કઈ કઈ આઈટમ આવતી હશે એ આપણે જોઈએ. બોરિક પાવડર અને વ્હાઇટ ચોક, પ્લાસ્ટર સોલ્ટ અને વ્હાઇટ ચોક, જીપ્સમ સોલ્ટ અને વ્હાઇટ ચોક પાવડર, કેલ્શિયમ સલ્ફેટ અને વ્હાઇટ ચોક પાવડર. તો અહીં સાચો જવાબ આવે કેલ્શિયમ સલ્ફેટ અને વ્હાઇટ ચોક પાવડર. શરીર પર જે ભાગ પર જાડાઈ વધતી જાય તે ભાગ પર કયો બેન્ડેજ બાંધવામાં આવે? બરાબર, જેનું જાડાઈ વધતી જાય તો એને કયો બેન્ડેજ બાંધવામાં આવે? તો અહીં બેન્ડેજ બાંધવામાં આવે રિવર્સ સ્પાઇકા બેન્ડેજ. કેવો કહેવાય? રિવર્સ સ્પાઇકા બેન્ડેજ બાંધવામાં આવે. માથા પર કયો બેન્ડેજ બાંધવામાં આવે છે? તો માથા પર જે બેન્ડેજ બાંધવામાં આવે એને કહેવાય કેપીલિન બેન્ડેજ અથવા તો ટ્રાયએંગ્યુલર બેન્ડેજ. બંને બેન્ડેજ આવે. દર્દીની માથાના ભાગમાં ઈજા થઈ હોય તો કયો બેન્ડેજ? તો અહીં પાછું ફરીને આવ્યું અને એ છે ટ્રાયએંગ્યુલર બેન્ડેજ. ફોર્ટેલ બેન્ડેજ કયા ભાગમાં બાંધવામાં આવે? ફોર્ટેલ બેન્ડેજ માથા પર, દાઢી પર, હાથ પર કે કાન પર? ફોર્ટેલ એટલે 4 પૂંછડી વાળો, અને એ બેન્ડેજ ક્યાં બાંધવામાં આવે? તો દાઢી પર બાંધવામાં આવે, ચીક પર. કયા પ્રકારના બન્સમાં દુખાવો થતો નથી? તો ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી, થર્ડ ડિગ્રી કે એક પણ નહીં? તો અહીં સાચો જવાબ આવશે થર્ડ ડિગ્રી. ડિસ્લોકેશન એટલે શું? ડિસ્લોકેશન એટલે ખસી જવું, લોકેશન ચેન્જ થઈ જવું. તો એની કહેવાય સાંધાનું ખસી જવું. નેક્સ્ટ છે સ્પ્રેન એટલે શું? સાંધાનું ખસી જવું, મચકોડ આવવો, હાથકૂટ તૂટી જવું કે ઉપરના તમામ? તો અહીં સ્પ્રેનમાં સાચો જવાબ આવશે મચકોડ આવવો, મસલ્સમાં સ્પ્રેન થવું. ફ્રેક્ચર એટલે શું? તો 100% બોન ક્રેક થવું, હાડકું તૂટી જવું, ઓપ્શન ડી. વેઇન શામાં ફૂલાયેલી હોય છે? સાઇનોસિસ, ક્રાઉનિંગ, ચોકિંગ ઓફ ફૂટ કે સફોકેશન? તો આપણે જ્યારે વેઇન જોઈએ ફૂલાયેલી વેઇન, તો મોટા ભાગે ચોકિંગ ઓફ ફૂડ હોય તો એમાં વેઇન ફૂલાયેલી હોય, કેરોટિડ વેઇન એકદમ ફૂલાઈ જાય. શરીરમાં ફ્લુઇડનું પ્રમાણ ઘટી જાય અને બ્લડ પ્રેશર ઓછું થઈ જાય તો એને શું કહેવાય? સાઇનોસિસ, શોક, ચોકિંગ ઓફ ફૂડ કે સફોકેશન? ખૂબ સરસ પ્રશ્નો છે અને એ પ્રશ્નો આવડવા જોઈએ. તો એને કહેવાય શોક.
ફ્લુઇડનું પ્રમાણ ઘટી જાય તો હાઇપોવોલેમિક શોક કહેવાય. સર્ક્યુલેશનમાં ફ્લુઇડનું પ્રમાણ ઘટી જવાથી કયા પ્રકારનો શોક? તો આ બધા શોકના પ્રકાર છે, અને સર્ક્યુલેશનમાં ઘટી જાય તો એને કહેવાય હાઇપોવોલેમિક, એટલે કે વોલ્યુમનું પ્રમાણ ઘટે તો હાઇપોવોલેમિક. આ પ્રશ્નો ઘણા બધા પૂછાયેલા છે. આ પ્રશ્ન પણ પૂછાયો છે કે ઊંડને રજૂઆવવા માટેના સહાયક પરિબળો: યંગ એજ, પૂરતું બ્લડ સપ્લાય, ચેપની હાજરી ગેરહાજરી, કે ઓપ્શન ડી ઉપરના તમામ? તો અહીંયા આવશે ઓપ્શન ડી ઉપરના તમામ. કઈ તકલીફમાં દર્દીને બગાસા આવે છે? તો હાઇપોવોલેમિક, ન્યુરાલ્જિયા, એનાફાઇલેટિક કે હાઇપોક્સિયા? તો હાઇપોક્સિયા મીન્સ ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય અને એવામાં યોનિંગ એટલે કે બગાસા આવે. ઘાને રૂઝવવા માટેના અવરોધક પરિબળો: ડાયાબિટીસ, સ્ટીરોઇડનો વધુ ઉપયોગ, ફોરેન બોડીની હાજરી અને ઉપરના તમામ? તો કોઈ પણ મૂંડ છે એ જો ડાયાબિટીસ હોય તો પણ ન રૂજાય, વધુ સ્ટીરોઇડનો ઉપયોગ કરીએ તો પણ ન રૂજાય, અને ફોરેન બોડી અંદર હોય તો પણ ન રૂજાય. આ પ્રશ્ન પણ એક વખત પૂછાઈ ગયેલો છે કે કાપડની મિલમાં કામ કરતા કારીગરોના ફેફસામાં કપાસના રૂની રજકણો જવાથી કયો રોગ થાય? તો એ આપણને આવડવું જોઈએ. બિનોસિસ, એથ્રાકોસિસ, સાઇડ્રોસિસ કે બેગાસોસિસ? તો અહીં સાચો જવાબ આવશે બિસિનોસિસ. કાર્ડિયો રેસ્પિરેટરી એરેસ્ટમાં પુરુષ વ્યક્તિના સ્ટર્નમની ચેસ્ટ કેટલી વાર દબાવવી જોઈએ? કેટલી વાર પ્રેશર આપવું જોઈએ? તો જ્યારે CPR આપીએ આપણે ત્યારે કેટલી વાર પ્રેશર આપવું જોઈએ? તો સાચો જવાબ આવશે 60 પ્રતિ મિનિટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આર્ટિફિશિયલ રેસ્પિરેશનની અસર થાય તો દર્દીનો કલર? જો અહીં થોડું પેરીફેરી છે એનો કલર ચેન્જ થઈ જાય, બ્લુઇશ, બ્લેક, રેડ કે પિંક? તો એક વખત આર્ટિફિશિયલ રેસ્પિરેશનની અસર થાય તો ડી બ્લુમાંથી પિંક થવા માંડે. કયા પ્રકારની તકલીફમાં બાળપણથી છેક યંગ લોકો સુધી જોવા મળે? આમાંથી કઈ તકલીફ એવી છે કે જે યંગ સુધી, બાળપણથી શરૂ કરી અને યંગ એજ સુધી જોવા મળે? અને આ પ્રશ્ન પણ પૂછાયેલો છે અને એ છે એપિલેપ્સી. સ્કાલ્ડ એટલે શું? તો સ્કાલ્ડ કોને કહેવાય? ભીની ગરમીથી થતું બંશ, સૂકી ગરમીથી થતું બંશ, ઘર્ષણથી થતું બંશ કે એક પણ નહીં? તો સ્કાલ્ડ કહેવાય ભીની ગરમીથી થતા બંશને. પારો કયા પ્રકારનું પોઈઝન છે? સિંદૂર અથવા તો પારો એ કયા પ્રકારનું પોઈઝન છે? તો એને કહેવાય ઇરિટન્ટ પોઈઝન. આલ્કલાઇનથી થાય તો આલ્કલાઇન કહેવાય, એસિડથી થાય તો કોરોઝિવ કહેવાય, અને પારો હોય તો ઇરિટન્ટ કહેવાય. લોખંડની મિલમાં કામ કરતા કારીગરોને કયો રોગ થાય? તો અહીં સાઇડ્રોસિસ એવું આવશે. રૂથી બિસિનોસિસ થાય, લોખંડથી સાઇડ્રોસિસ થાય, અને શેરડીના રજકણો, આ પણ પ્રશ્ન પૂછાયેલો છે, શેરડીના રજકણોથી બેગાસોસિસ. યાદ રાખજો, 1-2 વખત વાંચશો યાદ રહી જશે. બેગાસોસિસ. બંશની સારવાર માટે દવા કઈ વપરાય? તો બંશની સારવાર માટે સિલ્વર સલ્ફેટ વાપરવામાં આવે. કયા પ્રકારના પોઈઝનમાં મૃત્યુનું પ્રમાણ ઊંચું રહે? તો એ ઇન્હેલ્ડ પોઈઝન હોય તો જે ડાયરેક્ટ બ્લડ વેસલ્સમાં ભળી શકે એવું પોઈઝન હોય તો એમાં મૃત્યુનું પ્રમાણ ઊંચું રહે, એટલે ઇન્હેલ્ડ પોઈઝન કહેવાય. ઇન્સેક્ટ બાઇટથી કયા પ્રકારના પોઈઝનમાં થાય છે? ઇન્સેક્ટ બાઇટ એટલે કંઈક કરડે અને પોઈઝન થાય, એ કયા પ્રકારનું પોઈઝન છે? તો એને કહેવાય ઇન્જેક્ટેડ પોઈઝન. કોઈ પણ પોઈઝન આપણા શરીરમાં જાય. મોટી ઉંમરે કયા પ્રકારનું ફ્રેક્ચર જોવા મળે છે? તો મોટી ઉંમરે મોટા ભાગે પેથોલોજીકલ હોય, ઓસ્ટિયોપોરોસિસ થઈ ગયું હોય, હાડકાં પોચા થઈ ગયા હોય,
તો એને કહેવાય પેથોલોજીકલ, ગ્રીન સ્ટિક હોય તો નાના બાળકોમાં થાય. કયા પ્રકારના પોઈઝનથી દ્રષ્ટિ જતી રહે છે? તો બ્લાઇન્ડનેસ આવે એવું પોઈઝન કયું? તો એ પોઈઝન થાય ઓપ્શન સી, આલ્કોહોલ વિથ પોઈઝન. લઠ્ઠાકાંડમાં મોટાભાગે આંખો ઘણી વખત જતી હોય. આનંદ કરવા માટે કયા પ્રકારના પોઈઝન વપરાય? તો એવું પોઈઝન છે કે જે હાસ્ય પોઈઝન છે અને એ છે ઓપિયમ. દાખલા તરીકે ભાંગ ચડે ને, ભાંગ ચડી જાય તો હંમેશા ગ્લેડ એટલે આનંદમાં રહી. કોલસાના રજકરણોથી કયો રોગ થાય? તો એ પણ આવશે એથ્રાકોસિસ. તો 4 આપણે યાદ રાખવાના છે. આ બિસિનોસિસ હોય તો એ કપાસ, સાઇડોસિસ હોય તો લોખંડ, શેરડી હોય તો બેગાસોસિસ અને એથ્રાકોસિસ કોલસાના રજકણ હોય તો એથ્રાકોસિસ. તો આ આગળ આપણે ફરી થોડા એમસીક્યુ લેશું અને એ એમસીક્યુ આપણે નેક્સ્ટ ફરીને જોઈ લેશું. તો આ રીતે તમામ સબ્જેક્ટની સાથેના એમસીક્યુ આપણે લેશું. તો તમામ મિત્રોને વિનંતી છે કે પોતાના ફ્રેન્ડ સર્કલમાં પોતે માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ ક્લાસીસ અંગેની ચર્ચા કરે અને બીજા મિત્રોને પણ સલાહ આપે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.